કેટલામું ભણે છે? બીજું ભણે તું? કેટલા ટકા આવ્યા? 93% આવ્યા. કેટલામ નંબર આવ્યો સ્કૂલ? નંબર નથી આપતા? બરાબર. અને અત્યારે હવે ત્રીજા ધોરણમાં આવીશ. કઈ સ્કૂલમાં ભણે તું? સરસ્વતી. તારી બેનની જેમ આપણે આમ આગળ વધવું છે ને? મારી તાર ઘરે પાછું 5-10 વર્ષ પછી પાછું આવું એવું કરવું છે ને? હે ભણવું છે ને? મહેનત કરવાની છે ને? બેન કેટલી મહેનત કરે ખબર જોઈને એને એમાં શીખવાનું છે ને તારે 93 ને આપણે 97 કરવાના છે કરશો ને પાક્કો ચાલ દે મને ચાલી દે અરે બસ બરાબર છે શ્લોક પઠન સ્પર્ધામાં નંબર આવવો જ જોઈએ સરસ ચલો આ સિતારો ચમકવાનો જ છે કોઈ ચિંતા નથી હા એટલે હરખ ના આંસુ એ હું તમે કાકા યાર તમે વાત કરો એ વાત તમારી સાહેબ ના જરાક મેં કીધું છે તારે નોકરી મેળવવીશ હા હજી તો જો બેન આ તો દુનિયા તારી આ એક ઘર પૂરતી છે દુનિયા બહુ વિશાળ છે એમાં કેવા કેવા લોકો આવશે ઉભે ઉભા ખાઈ જાય તમને બોલી બોલીને તમે નહીં બોલો ને તો ઉભે ઉભા ખાઈ જાય પરિસ્થિતિ અને સમાજ અને સમય બહુ ખરાબ છે એમાં જરા પણ તમારી ઢીલાશ રહી એટલે તમારે ગુલામી જ કરવાની છે સમજી લેજો આ સમયમાં તમારો અવાજ છે એ સ્ટ્રોંગ હોવો જોઈએ તારામાં કેપેસિટી છે તારામાં ક્ષમતા છે હજી તો હોડકું તૈયાર કર્યું છે એ હોડકાને ડૂબવા નથી દેવાનું સમજાય અને હોડકાની નાવમાં તું એકલી નથી દાદા છે કાકા છે કાકી છે બધા છે એ બધાને તારે સામે પાર પાડવાના સમજાય નાવિક તું છો એટલે એમાં ઢીલું રિઝલ્ટ આવ્યું છે એ મારા દમ ઉપર આવ્યું છે મેં તૈયારી કરી છે મેં મહેનત કરી છે દિવસ રાત ઉજાગરો કર્યો જે આવ્યું એ સ્વીકાર્યું અને હજી આનાથી જે આવશે એ આના કરતા હું બેટર લાવીશ દાદાના હાથનો લંબાવો પડે ને બસ એક જ ગોળ રાખવાનો સમજાય આ વખતે કદાચ એક નાની એવી ક્યાંય છૂટ ભૂલ રહી ગઈ તને ખબર પડી કે આ નો કર્યો તો આ 2% પ્લસ થાત તો નેક્સ્ટ વખતે ઈ મહેનતને આપણે પ્લસ કરશું એ પ્લસ કરવાની અને યુપીએસસી જેવી મોટી ચેલેન્જ તે હાથ ધરી છે એટલે હવે તારે બધું ભૂલી જવાનું દિવસ રાત એક કરવાના છે અને એની તૈયારીમાં ઇન્ટરવ્યુમાં જ ખબર ને જોયા ઇન્ટરવ્યુ ના વિડીયો જોયા ને દ્રષ્ટિ આઈએસ ના કદાચ જોયા હશે હા કીર્તિ સાહેબ ના તો એમાં કેવા સવાલ હોય તમે કેટલા કોન્ફિડન્સ થી જવાબ આપો છો એ મેટર કરે સાચો ખોટો જવાબ મેટર નથી કરતા તને બધી ખબર છે ને તો પછી હા હા નથી આવડતું સોરી સર આઈ ડોન્ટ નો એ કોન્ફિડન્સ સાથે બોલવાનું હા મને નથી ખબર તો એ જ વસ્તુ તારામાં એડ થવાની છે અને થશે અને આવશે કારણ કે પરિણામ છે એ આત્મવિશ્વાસમાં ઉમેરો કરે એ ક્યારેય આપણને પાછળ ન લઈ જાય એટલે હવે નહીં રડે કાકા એ ના ના એ ભલે રહ્યું કઈ વાંધો અરે કોઈ ચિંતા નથી મારે બોલવાનું છે કામ ગળું બેહી જાય પછી હું બોલી નહીં આજ એમાં એવું છે અમે આ રિઝલ્ટ આવ્યું ને ત્યારથી આ ચાલે મીઠાઈ ગળું બસ આજ ચાલે છે સમજ્યા અને છેલ્લા નહીતર મારે ત્યાંથી 250 કિલોમીટર થાય સુરત થી બાલાસીનો એ કે સાહેબ જે ખર્ચો થાય ગાડીનો ડીઝલનો ખાવાનો પીવાનો બધે મેં ખર્ચાની વાત જ નથી અમે આવીએ છીએ નીકળીએ છીએ કાલ બપોરે ફોનમાં વાત થઈને 4 વાગે અમે 3 ગાડી લઈને નીકળી ગયા વાત છોકરાઓના ઉત્સાહની હોય વાત છોકરાઓના ઉમંગની હોય નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આટલી બધી ચર્ચાઓ પછી ફરી હું વચ્ચેથી શરૂઆત કરું છું કારણ કે આજે આપણે છીએ રાજકોટથી લગભગ 100 કિલોમીટર આસપાસ દૂર 110 કિલોમીટર જેવું થાય નાની મોટી પાનેલી ગામમાં આજે એવા પરિવારમાં અમે વચ્ચે બેઠા છીએ કે જ્યાં મુશ્કેલીઓના ઢગલાઓ છે મુશ્કેલી નથી મુશ્કેલીઓ છે અને એ મુશ્કેલીઓની વચ્ચેથી એ પરિસ્થિતિના સંજોગોમાંથી વચ્ચેથી લડતા એક વિદ્યાર્થીની કે જેણે 12મામાં બહુ જ સારું પરિણામ મેળવ્યું એની વચ્ચે એની સાથે બેઠા છીએ તો એ પરિવારના સભ્યોની સાથે આજે અમે ચર્ચા કરીએ છીએ ક્યારના ખૂબ વસ્તુઓ જાણવા મળી કે આપણને ભગવાને ઘણું બધું આપ્યું છે ઘણી બધી પરિસ્થિતિઓ સારી છે અને તેમ છતાંય આપણે આપણી જે ધાર્યું પરિણામ છે મેળવવામાં ક્યાંક ને ક્યાંક પાછા રહી જઈએ છીએ સમહાવ કોઈ પણ રીઝનથી કે આપણા ડિસ્ટ્રેક્શનથી આપણે ભણવાનામાંથી કોઈ ધ્યાન ભટકાવી દઈએ છીએ કોઈ પણ રીતે પણ આજે આપણી વચ્ચે
એક હું તો કઈ ફાઇટર છે, એક ચેમ્પિયન છે, એ છે બગડા હેતલ. બગડા હેતલ નામ તો મેં કહી દીધું છે, શું પરિણામ છે એના મુખેથી જ આપણને કહેશે. તો બેન તમે જણાવો. મેં 700 માંથી 608 ગુણ મેળવેલા છે અને મારે 98.90 PR છે અને 86.85% છે. ઓકે, હવે અત્યારે તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા 12મામાં? મેં શ્રી કેજે પટેલ હાઈસ્કૂલમાંથી અભ્યાસ કરેલો છે. બરાબર છે. હવે કેજે પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ સાથે સાથે તમે જે સપોર્ટિંગમાં જે ટીચિંગ જોઈએ, કારણ કે બોર્ડમાં છે આપણને એક્સ્ટ્રા પણ નોલેજ જોઈએ, તો ત્યાં એ માટે કોનો સહારો લીધો? એમાં વિદ્યાકુલ એપ વિશે મેં યુટ્યુબ માંથી પહેલા જાણ્યું અને યુટ્યુબના પછી વિડીયો જોયા હતા? હા કોના લેક્ચર જોયા હતા? પહેલી વખત કોનું ઇન્ટરેક્શન, કોનો વિડીયો જોયો હતો, યાદ છે કઈ? હા યજ્ઞેશ સર નો મેં પહેલી યજ્ઞેશ સર વખત ડોબરિયા બીએ. હા બીએ બરાબર. યજ્ઞેશ. અને પછી તમને વિદ્યાકુલની માહિતી એમાંથી મળી. હા પછી તમે જોડાયા, રેગ્યુલર લેક્ચર અટેન્ડ થતા? હા ક્યારેક મિસ થઈ જતા તો રેકોર્ડિંગ લેક્ચર હતા એ જોયું. ઓકે, અહીંયા વચ્ચે હું એક વાત પણ જણાવવા માંગીશ કે મેં શા માટે એને ફાઇટરનું ઉપનામ આપ્યું છે, શા માટે એને સોલ્જરનું અથવા તો ચેમ્પિયનનું ઉપનામ આપ્યું છે. કારણ કે ફાધર ક્યારે એક્સપાયર થયા? 1.5 વર્ષ. જ્યારે? 1.5 વર્ષની હતી ત્યારે. જ્યારે દીકરી 1.5 વર્ષની હતી ત્યારે? હા, 15 વર્ષ ઉપર થયું. બરોબર, એટેક આવી ગયો હતો. ઓકે, 2008માં? બરાબર, 2007-8. ઓકે ઓકે. અને પછી માતાનો પણ છાંયો છે નહીં? માતાનો છાંયો ઇન શોર્ટ નથી. માતાનો છાંયો ઇન શોર્ટ કાકા, માતાનો છાંયો નથી. ભૂલી જાવ બધું. માં અને બાપ જે છે એ બાજુમાં બેઠા છે, બરાબર ને? 1.5 વર્ષની હતી ત્યારથી દિવસ રાત એક કરી અને તમે આ દીકરીને છે અહીંયા લેવલ સુધી પહોંચાડી છે. સરસ. એ ઉપરવાળો ધારે ને એ જ થાય. 9 વાગે હા સવારના. હા પપ્પા તમે કે 4 વાગે આવતા રહેજો. હા એ કે સાહેબોમાંથી સુરતથી આવે છે એટલે એનું ઇન્ટરવ્યુ લેવા. હા હું 3:30 હાંકતો ચા નાખતો તો અધૂરા મૂકીને ટ્રેક્ટર લઈને ભાગ્યો છે. 4 બરાબર. વાગે અહીંયા આવી ગયો. હા બરાબર છે. મેં કીધું હજી કેમ 4 વાગે માથે થઈ ગયું આવ્યા નહીં, તો કે હવે 5-6 વાગે આવશે નીકળશે. લ્યો. એટલે એમાં એ બદલ હું માફી ચાહું, 2 કલાક લેટ થયા. નહીં, પણ એવું કાંઈ વચ્ચે એમાં એવું થયું, એક ઇન્ટરવ્યુ થોડું વધારે લેવાઈ ગયું અને વચ્ચે પાછું ટ્રાફિક ને એના લીધે, કારણ કે રોડ બ્લોક હતો, હાઈવે, બરાબર. એટલે થોડું લેટ થયું. પણ અમને આનંદ થાય કે જ્યારે અમારે આવવાના હોય તમે આ રીતે રાહ જુઓ, કારણ કે અમે કેવું છે, અમે એક રૂમમાં પેક હોઈએ, અમે કેમેરા સામે ભણાવીએ છીએ, અમારી સામે કોઈ છોકરું નથી. અમને એ નથી ખબર છોકરો ક્યાંથી ભણે છે, ક્યાં જિલ્લામાંથી, ક્યાં શહેરમાંથી, ક્યાં ગામના કોઈ ખૂણામાંથી ભણે છે. અમે ક્યારેય છોકરાઓના ચહેરા નથી જોયા. અમને ઉત્સુકતા હોય, અમને પણ એવી ઈચ્છા હોય કે અમે વિદ્યાર્થીઓને મળીએ કે જે અમારી પાસેથી ભણે છે, ક્યાંક ખૂણેથી ક્યાંક આવી રીતે ક્યાંક રિઝલ્ટ આવતી હોય બાળકો, એટલે અમને આનંદ થાય આ બધી વસ્તુઓ જાણવાની. અમને પણ એવી ઈચ્છા હોય કે કઈ પરિસ્થિતિમાંથી છોકરાઓ ભણી રહ્યા છે અને આપણે આ વસ્તુને લોકો સુધી પહોંચાડવી છે, એટલે જ અહીંયા સુધી આપણે આવીએ છીએ. તો ફરી પાછા બેક ટુ ધ સ્ટોરી કે 1.5 વર્ષની હતી ત્યારથી લઈ અને જે કંઈ પણ છે, માં કયો પિતા કયો, એ આ દાદા છે. અને દાદા પણ મજૂરી કામ કરી, ટ્રેક્ટર ચલાવી અને કોઈના ખેતરમાં ટ્રેક્ટર ચલાવી અને મજૂરી કામ કરી છે, બેનને ભણાવે છે. હું કેટલા 49 વર્ષ થયા, એટલા વર્ષ થયા ચલાવું ટ્રેક્ટર. 49 વર્ષથી તમે ચલાવો. એટલે 49 વર્ષ થયા. હવે એ વચ્ચે હું પાછું કહેવા માંગીશ, 49 એટલે 49 થાય. દાદા કેટલું ભણેલા છે એના મોઢેથી કહેશે. દાદા કયો તો કેટલું ભણેલા તમે? 4 ચોપડી ભણ્યા છો. તોય 49. હમણાં મેં ઉંમર પૂછી હતી, તમારી ઉંમર કેટલી? 6'9". જોયો? આ તમે તમારી પાસે યાર કેટલો બધો અભ્યાસ કરવાના સોર્સિસ છે, પણ તેમ છતાંય આ દાદા પાસેથી તમે શીખો કઈ. હું એક વાત કરું, અમારે સાહેબ અમે 3 ભાઈઓ હા અને 5 બહેનો. બરાબર. એમાં હું એક જ ભણેલો છું. ઈ 4 ચોપડી.
ચાર ફી 3.5 રૂપિયા મહિને અમે આ ફી લેતા, ન ભરાતી. પરિસ્થિતિ બહુ નબળી બાપા. બરાબર. ઉઠાડી લીધો. હા આ એમાં ધંધે વર્ગી ગયો, હા. ટ્રેક્ટર શીખવો. બરાબર. તો એસટી માં ફોર્મ ભરાયું, વારો આવી ગયો તો બાપાને ડોહીમાં જવા નથી દીધો કચ્છમાં, ભુજમાં. હા 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 આયા ને પડ્યા રહ્યા લે બાપા ડોહીમાં. આમાં હજી ખેતરમાં ઉડાડી ઉપરવાળા છે ને એ આખી જે જન્મ થાય ને ઈ પેલા નથી કેતા કે આખી વિધિના લેખ લખેલા જ હોય, એમાં લેખમાં કોઈ મેખ મારી શકે એમ છે એ બધું ફિક્સ જ હોય. સાચી વાત છે. એ આપણે જે કઈ પણ છે આપણે હવે શું કરવાનું એ આપણે નક્કી કરવાનું. આજે તમે તમારા જે બા બાપુજી હતા એની રીતે એવી રીતે તમે નથી રહ્યા. કેમ તો કે તમારા ઉપર વીતી છે, તમારા ઉપર વીતી છે. આજે બેનને તમે શું કીધું, તમે હમણાં શું કહેતા હતા, તમારે ભણાવવી છે, ગમે એ થાય પણ ભણાવી છે. કેમ? કારણ કે મારી ઉપર વીતી ગઈ. હા. અને હું તો માન્ય જ કરું, એટલે ને કહું હા. દીકરો કે દીકરી ભાઈ નિશાળ મોકલવાના, મારીને મોકલો. અરે વાહ. ધરમ સોગન સાહેબ, ખોટું નહીં બેન. તો હું ભણ્યો ને મને અનુભવ થઈ ગયો બધો કે અભણ નો રહેવું છે. અભણ છે ઢોર માફક છે. બરાબર. અત્યારે આ સમય, હા હા 100%. આ સમયમાં અભણમણા એ ઢોર જેવું જ. બરાબર બરાબર છે. અમે ભણતા ને એ વખતની વાત, મારા ભેરા ભણતા જે બધા કોઈ કે મામલતદાર, હા કોઈક મેટ્રિક પાસ કરીને શિક્ષક થઈ ગયા હોય. ડોક્ટર, હા અમારા ગામના એ પાનેલીના. હા હા અમે પટેલના છોકરા બહુ ભેરા ભણતા ઘણા, હા હા લગભગ. હા એટલે મેં કીધું અભણ ના રહેવું જોઈએ છોકરું, દીકરી કે દીકરો. બરાબર. મારો હા. વિશાળે મૂકી આવો, હા 5 એકડા હિકશે બરાબર. અને એને સંસ્કારે હારા મળે ને સાહેબ. વિશાળે જાય. શિક્ષણ ખાલી ચોપડિયું જ્ઞાન નથી આપતું. શિક્ષણ છે એ દરેક વસ્તુ આપે છે. હા. જીવનમાં કેમ આગળ વધવું, કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો, કઈ પરિસ્થિતિ આવે તો ક્યારે કેવા નિર્ણયો લેવા, ડિસિઝન મેકિંગ પાવર છે એ તમારો સ્ટ્રોંગ કરે. તમે ભવિષ્યમાં કોઈ તમારે શું લાઈન લેવી છે, ત્યાં જઈને મારે શું શું ચુનૌતીઓ આવશે અગાઉથી તમે પ્રેડિક્ટ કરી શકો. એટલે અગાઉથી તમે જોઈ શકવાના છો કે મારે હું આ લાઈનમાં લઈશ તો મારે આટલી મહેનત કરવી પડશે. શિક્ષણ તમને શીખવાડે છે. તમારા મગજને આજે શિક્ષણ નથી તો આ સમયમાં કાંઈ નથી. દાદાએ 4 ચોપડી ભણ્યા તેમ છતાં અત્યારે 69 એની એજ છે, 49 યર્સથી એ ટ્રેક્ટર ચલાવે છે એવું કે છે. સાહેબ એક બીજી વાત કરું, અમારે 10 ભણેલો છે. હા બરાબર. ગણિતમાં મને ન પૂગે, હું આમ કહી દઉં કોમ્પ્યુટર મગજમાંથી. હે આ બેઠો એ મોબાઈલમાં ઓલું કરે, ગુણાકાર કરે, હે કહી દીધું હોય. આ રહી ગણતરી. મારા દાદા છે ને, મારા દાદા હું નાનો હતો ને ત્યારે મને સવાન ઘડિયો ને પાનો ઘડિયો ને એવું બધું મને તૈયાર કરાવતા. ત્યારે મને અજીબ લાગતું કે આ હું કામ કરાવતા છે. પા એકા પા, પા દુ અડધો, પા તેરી પોણો, પા ચોક આખો, પા પંજા હવા, પા છક દોઢ એમ. તઈ નવીન લાગતો. હવે આમ 1 થી 10 યાદ નથી રહેતા. ભણી આ વખતે હવે ગણિતમાં અમે જયારે ભણાવીએ ને ત્યારે અમે છોકરાઓને કહીએ કે અડધું વત્તા અડધું આખું થાય. અત્યારના છોકરાઓને ન ખબર પડે. ના ખબર પડે. હા. સમજા? 4 ના 3 ભાગ કરો એટલે પોણું થાય. સમજા? એ નથી ખબર પડતી છોકરાઓને. તો એ વસ્તુ છે એ અમને આમ જોવા જાવ તો એક એજ્યુકેશન છે, જે જૂનું એજ્યુકેશન છે. અને દાદા પાસે ફરી પાછા આવીએ છીએ. દાદા છે એ મારી જેમ જ છે. મને ને દાદાને બહુ હવે આમ જામી ગઈ છે. આપણે બે ફોનમાં કોન્ટેક્ટમાં રહીશું દાદા. હું તમને સમયાંતરે ફોન કરતો રહીશ. ફોન ઉપાડશો ને પાછા? ઓહો. ફોન તો એમાં એવું છે સાહેબ, ફોનમાં હું મને તો આ ડ્રાઇવિંગ કરું ને હા આખો દી ચાલુ જ હોય. ખેડૂતના. હા બરાબર મારે છે. અહીંયા કઈ આવે છે, મારે અહીંયા કઈ હમણાં આજે ચાલુ જ હતું. આ જો સ્કિલ છે, જો સાંભળજો, સ્કિલ છે એનો અત્યારે તમે નવરા નહીં રહેતા હોય, રહ્યો છો? ના પાડવી પડતી હશે ને? ના પાડવી પડે. કેમ તમારા સાહ સીધા થાય છે? હાચું ખોટું? હે? હા. તમારા સાહ સીધા થાય છે ને એટલે હાચું ખોટું ના આ કે ના કયો? હે? છોકરાઓ જો સાંભળજો, આમાં દાદા પાસેથી તમારે શીખવાનું. તમારી પાસે જે સ્કિલ છે ને એ બધા કરતા ટોપ હોવી જોઈએ. તમારો કોઈ ઓપ્શન ન હોવો જોઈએ. ચાહે કોઈ પણ ધંધા હોય, નાનો ધંધો હોય, મોટો ધંધો હોય. પાણીપુરી લારી અકાવતો હોય, તમારી જેવી પાણીપુરી આજુબાજુ વાળું કોઈ ન બનાવી શકું તો તમારે ત્યાં ભીડ થાય. આ દાદાનું કામકાજ એવું છે, સાહ સીધા થાય છે ને એટલે નવરા નથી રહેતા. તમારે ના પાડવી પડે. એક મારું કામ છે. હા રેવલ. હા મારે આ તો હવે સાહેબ તમારે આગળ વાત કરું તો ઢળીઓ અકાવો છો? તમને ઢળીઓ અકાવો. રેવલ હરખું કરતા હશો એટલે ઢળીઓ સીધો હાલતો હોય. હા એમાં એ રેવલ કહી. હા બરોબર. એ મારું ગામનું નામ છે પાનેલી મોટીમાં. બરાબર. અત્યારે તમે બજારે જઈ બસ સ્ટેન્ડ ખેડૂતને તમે બોલો ભાઈ રૂપાભાઈ ટ્રેક્ટર કઈ એટલે તરત તમને મારો અનુભવ બદલ કહે. બરાબર. હકીકત સત્ય વાત. ના 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 પણ ઈ ક્યારે થયું? કેટલા વર્ષથી કહો છો? ઇંગ્લિશમાં બોલજો.
49 યર્સથી છે એ ટ્રેક્ટર ચલાવે છે. એ આ વર્ષોનો અનુભવ છે ને, એ અનુભવ છે એ આ વસ્તુ શીખવાડે. બરાબર. તો ખાસ હવે આપણે બેન પાસેથી જાણીએ, હવે બેન સાથે ચર્ચા કરીએ કે બેન તમે આટલું સરસ રિઝલ્ટ લાવ્યા, તમારી એક્સપેક્ટેશન કેટલા રિઝલ્ટની, કયા ટકાવારીની હતી? મેં તો 90% સુધી મતલબ 90 પીઆર સુધી મને લાગતું હતું કેટલા હું ગઈ આવી શકું. ઓકે. અને અત્યારે કેટલા પીઆર આવ્યા છે? 98.90. 98.90 પીઆર આવ્યા છે. હા. ઓકે, સરસ. હવે વિષય વાઇઝ તમારા ગુણ છે એ જેટલા મતલબ જે છે એ સ્ટુડન્ટને આપણે જણાવીએ. હા, ગુજરાતીમાં મારા 86%. 86 માર્ક, યસ. હા. આમ એના તો પછી પર્સન્ટેજ જ થયા 100 માંથી છે એટલે હા. બરાબર છે. ચાલો. અને પછી ઇકોનોમિક્સમાં 94, 94, બીએ માં 93, 93, ઇંગ્લિશમાં 87, 87, જીઓગ્રાફીમાં 80, 80. એના પછી એકાઉન્ટમાં 86 અને એસપી માં 82. અરે વાહ, આટલું સરસ રિઝલ્ટ છે એ તમે આજે અહીંયા ઘરે રહી અને સ્કૂલે જઈ અને બસ આ બે જ વસ્તુનો સહારો અને તમારી જાત મહેનત અને દાદાનો હથવારો, આ બધાથી તમે છે આટલું રિઝલ્ટ છે એ પ્રાપ્ત કરી શક્યા. દાદા તમને કેવું લાગે છે આ બેનનું રિઝલ્ટ જોઈને? માઇક દે. બહુ હાઈ ક્લાસ. હાઈ ક્લાસ. અરે વાહ દાદા, મને તમારે વાત કરવાની બહુ મજા આવે. મને એમ કે ને કોઈ સારી નોકરી મળી જાય ને એટલે બસ ભયો એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા. પછી ભલે હું મરું. ઈ નહીં, હજી જોવાનું. જુઓ તમે યાર, તમે નાની વાત ન કરો. હજી બેન ને સફળ થઈ, આમ છે સાહેબ, ઈ આમ પૂરી થાય. માતાજી ભેળા રહે, માતાજી ભેળા રહે. ભાઈ ઈ છે આમ. તમે નીતિ ચૂક્યા છો ક્યાંય? ના, નીતિ નથી ચૂક્યા ને? નીતિ ચૂક્યા હોત ને તો 3 માળો સમજો. જિંદગી વહી ગઈ આમનો. નીતિ નો ચૂક્યા હોય ને એને ચિંતા ન કરવાની, એની ચિંતા ભગવાન કરે. એટલે તમારી ચિંતા નથી કરવાની. બેન છે એ તમારું નામ ઉજાળ છે. બસ મારે એ જ જોઈશ. આજ અમે એક ગાડી આવી છે, ભવિષ્યમાં છે ને આ શેરી આખી ઠસોઠસ ભરાઈ જાય. હા, આ યાદ રાખજો. સમજા? આપણે એ જ જોઈશ. ઈ થાય. બરાબર બેન, આ હું ખાલી બોલું છું એટલું ને આ તાર કરી બતાવવાનું. હો ને? થશે ને? હા. બરાબર. હવે તું અહીંયા મતલબ અહીંયા ગ્રામ્ય વિસ્તાર કહી શકાય એમાં છો, બરાબર? હવે અહીંયા સુધી જે શિક્ષણ તને મળ્યું, સ્કૂલનું બેસ્ટ છે, વેલ એન્ડ ગુડ, એના ઉપર કોઈ શક નથી. ઘરે આવ્યા પછી તને કઈ રીતે અમારા તરફથી તને સપોર્ટ મળ્યો છે? એમાં સ્કૂલેથી ઘરે આવીને જે ડાઉટ હોય એ ક્લિયર થતા, મતલબ કે ત્યાં અમે સમજતા જ, પણ વધારે નોલેજ ન મેળવું હોય તો પછી આમાંથી વિદ્યાકુલ એપમાંથી મેળવતા. અને ઇકોનોમિક્સમાં તો પહેલેથી જ મારું 100 સ્કોર લેવાનું હતું, પછી એમાં ક્યાં 6 માર્ક્સ કટ થઈ ગયા એ ખબર નથી. મતલબ બરાબર. બાકી મેં મારું બેસ્ટ દીધું હતું ઇકોનોમિક્સમાં, મતલબ કે એમાં જ મારે વધારે કોન્ફિડન્સ હતું કે એમાં હું 100 લાવીશ. ઓકે. હા. અને કોઈ વાંધો નહીં, જવા દો, એ ભૂલી જાઓ. આવ્યા જ કેટલા? 94. 94. કેટલા નથી આવ્યા? 6. 94 ની ખુશી મનાવવાનું હોય કે 6 નું દુઃખ મનાવવાનું હોય? હે? પણ 100 આવ્યો. 94 આવ્યા છે એની ખુશી મનાવવાની હોય કે 6 નથી આવ્યા એના દુઃખ મનાવવાનું હોય? હા, એ તો ખુશી જ મનાવ. કારણ કે તું જયારે બોલી ને 6 ઓછા આવ્યા ત્યારે મેં તારી આંખ જોઈ. એમ આ નથી થવાનું, સમજાય? સ્ટ્રોંગ બનો, જે એવું છે ને સહર્ષ સ્વીકારો. એવી ચેલેન્જ આપણી જાતને આપીએ કે આગલી વખતે સામે વાળાને કાપવું હોય ને તોય માર્ક ન કાપીને જાય. હા. ક્લિયર છે? હા. ડન છે? હા. પાક્કું યાદ રાખીશ? હા, યાદ. સરસ. ચાલો હવે વિદ્યાકુલ છે, પેલા તું યુટ્યુબમાં આવી હતી. હા. ઓકે. યુટ્યુબમાં જોઈન થયા પછી વિદ્યાકુલમાં જોઈન થઈ. હા. વિદ્યાકુલમાં રેગ્યુલર લેક્ચર અટેન્ડ કર્યા? હા. ક્યારેક ડાઉટ રહી જાય હા. તો કઈ રીતે સોલ્વ થતા? ડાઉટ રહી જાય તો પાછો જે રેકોર્ડિંગ લેક્ચર હોય એ જોતી અને વોટ્સઅપ ગ્રુપમાં મતલબ કે એમાં જોતા બધા. એટલે સોલ્વ થઈ જતું એમાંથી? હા, ઈ તો થઈ જ જાતું, મતલબ કે બધા સર મસ્ત બધું કરાવતા એટલે થઈ જાતું. બરાબર છે. ઓકે. હવે રેકોર્ડિંગ લેક્ચરની એક ખાસિયત છે કે જ્યારે ન સમજે આમ પાછું ખેંચું, પાછું ફરી ભણવા માંડે. હા. પાછું ન સમજાણું, પાછું ખેંચું, પાછું ફરીથી ભણવા માંડે. હા. બરાબર છે. ઓકે. હવે જે ટેસ્ટ આવતી એ રેગ્યુલર અટેન્ડ થતી? ના સર, એમાં મેં એક પણ ટેસ્ટ નથી આપી. અહીંયા એકમ કસોટી હતી ને એમાં મારે એકમ કસોટીમાં સારા માર્ક્સ જ ન આવતા ક્યારે, મતલબ કે મિનિમમ માર્ક્સ આવતા, બહુ ન. એવું કે
એ એમાં એકમ કસોટીમાં મને ખુદને જ નથી ખબર કે પછી મેં કેવી રીતના મહેનત કરી. એક બે એકમ કસોટી એકાઉન્ટની તો એવું જ હતું કે અમારા જે સ્ટુડન્ટ હતા ને એમાંથી વધારે મારે ઓછા જ આવતા. એના પછી મેં એમાં મહેનત પ્રેક્ટિસની મારે જરૂર હતી એટલે એમાં મેં વધારે પછી પ્રેક્ટિસ કરી. એકમ કસોટી છે એ તમારા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો કે આ હાલું આપણી કચાશ છે, આ નેગેટિવ છે, એને પોઝિટિવમાં કન્વર્ટ કરવું પડશે. હા, એના પછી એમાં પછી આ રવિવારે જે આપણા શિક્ષકો ટેસ્ટ હા આપતા ટેસ્ટ એ આપતા. અટેન્ડ થતા ના એ ન મેં થતા નથી. કેમ ન કરતા? એ એ તો તો હું એવું તને કહીશ કે અટેન્ડ કર્યો હોત તો કદાચ વધી જાત હે માર્ક્સ. હા થાત ને. તો એ ભૂલ થઈ આપણી. હા વિદ્યાર્થીઓ જો આ દાદાએ કેમ કીધું અનુભવ છે ને એ બધું શીખવે. અનુભવ છે ને એ આ તમારા સિનિયર કહેવાય, જે વિડીયોઝ જોવે છે, જે 9માં છે, 10માં છે, 11માં છે કે 12માં આવ્યા છે, આ તમારા સિનિયર કહેવાય. સિનિયર પાસેથી એના અનુભવોનો નિચોડ તમારે લેવાનો છે. બેને કીધું રવિવારે જે આપણે ટેસ્ટ આપતા, કોઈ પણ જગ્યાએ તમે તમારા ઘરે છો, તમારી આસપાસમાં કોઈ કોચિંગમાં જાઓ છો, સ્કૂલમાં જાઓ છો, ક્યાંય પણ જે ટેસ્ટ આવે છે ને ટેસ્ટ આપો. ટેસ્ટ એ તમને ટેસ્ટ કરશે તમને કેટલું આવડે છે. જ્યાં સુધી તમને ખબર જ નહીં પડે કે મને કેટલું આવડે છે, તમારે કઈ દિશામાં ડાયરેક્શનમાં મહેનત કરવાની છે ખબર જ નહીં પડે. બેને કેમ કીધું એને તમે એકમ કસોટી આપી એમાં ઓછા માર્ક આવતા હતા એટલે ખબર પડી કે મારે મહેનતની જરૂર છે. જ્યાં સુધી તમે ચેક જ નહીં કરો, રિપોર્ટ નહીં કરાવો છો ત્યાં સુધી ડાયાબિટીસ છે એમ ખબર નહીં પડે. વાત સમજાય છે? એટલે રિપોર્ટ કરાવો, એ જે ટેસ્ટ છે ને તમારો રિપોર્ટ છે. અને જ્યાં સુધી ડાયાબિટીસ ને તમને ખબર નહીં પડે તો બની શકે પછી મોડું થઈ જાય. ઓલું શરૂઆત ન હોય તો દવા થઈને અને તમે કંટ્રોલમાં લાવી શકો. તો આ વસ્તુ ખાસ ટેસ્ટ છે એ કોઈ પણ જગ્યાએ હોય એ રેગ્યુલર આપવી. બેન પાસેથી આપણે આજે એટલું શીખશું. હા, અને બીજા મતલબ કે બીજા પાસેથી એક્સપિરિયન્સ આપણે કરવાનો નથી, એક્સપિરિયન્સ જેને કરેલો છે એની પાસેથી જ શીખો. બરાબર છે. એ આજે તું એક્સપિરિયન્સ છે તે કરેલું એ તારા પાસે શીખે છે હવે. બરાબર, ગ્રેટ. તમને પહેલી વખત ઓનલાઈન ભણવાનું કીધું ત્યારે તમને શું લાગ્યું? જે હોય એ કેજો બેન, જે હોય. પેલા ઘણી વખત નાઈ પાડો તમે, જે હોય તમને શું લાગ્યું? મને પહેલી વખત એમ કીધું કે મારે વિદ્યાકુલમાં જોડાવું છે, તો એમાં ઈ લેક્ચર કરતી બહુ સારું આવતું, મને કાયમ બતાવતી કે જો કાકી મને આ સર શીખડાવે, આ સર શીખડાવે. મેં સરસ. તો જ્યારે એને કાયમ સાંજે લેક્ચર આવે ને તો જમવાનું ટાણું હોય ને તો જમે ને એ ઓલા રૂમમાં વહી જાય, અમે બા જમતા હોય, એના રીતના એ લેક્ચર ભરતી હોય રોજ. બરાબર. બહુ સરસ ભણતી હતી એમાં વિદ્યાકુલમાં. અને ખાલી ભણતી નહીં હોય, તમારા ઘરકામમાં કામે બહુ બધું કામ કરાવે. સાંજે લેક્ચર આવવાનું હોય ને તો અડધો કલાક અગાઉ એમ કહી દે લાવો હું રોટલા પેલા બનાવ નાખું, મારે હમણાં લેક્ચર આવશે, પેલા રોટલા બનાવી. રોટલા આવડે તને દીકરા બાજરાના? રોટલા બનાવી પછી પેલા રોટલા બનાવી નાખે બાજરાના, પછી લેક્ચર કરીને લેક્ચર પૂરું થાય ને પછી જમે. અમે બધા જમી લીધા અમારી રીતના. અને બધું કામ ઘરકામ કરાવતી. પછી જયારે એને બોર્ડની પરીક્ષા હતી ને ત્યારે 3 મહિના મેં એને નહોતું કામ કરવા દીધું. કીધું 3 મહિના તું તાર રીતના રૂમમાં વાંચ ને લઈ. 3 મહિના સુધી ને દિન રાત વાંચવાનું જ કરતી. બરાબર છે, સરસ. દીકરા તું તો ભાગ્યશાળી છો. હે આમ મમ્મી બેઠા છો. હે ટીચર છે ને લાખી મેમ, એને મને ફોન કર્યો કે તમે કે એકલને શું કામ મહિના કાઢી છું. હા એનો અભ્યાસ કેવો સાવે. મેં અભ્યાસ દિન રાત વાંચવાનું લખવાનું ચાલે છે. તો તમે એના કે કાકી છો? મેં હા હું તો તમે એના મમ્મી થી સરસ છો. કે મેં કીધું હા મેં એને મમ્મી નથી ને તો હું એના મમ્મી જ છું. મેં મારી એક નાની દીકરી છે. મેં કીધું અને મારી દીકરી માનું કે જેઠની છોકરી માનું, મારે બે બરાબર છે. મેં કીધું પણ એ નામ રોશન અમારું થાય. મેં કીધું એને ભણાવીને તો કેમ નહીં. તો અમે એને એમ કે એને એટલો ભણવાનો હરખ છે ને તો અમે એનો હરખ અમારે એમ પૂરો કરવો છે, નોકરી કરવી તો. બરાબર. દીકરા તું તો બહુ લકી છો. ભગવાન છે ને, ભગવાન તાળું આપે ને, તાળું કોઈ માર્કેટમાં તું કોઈ પણ કંપની તાળું બનાવે ને એની ચાવી બનાવે. સાચું ખોટું? કોઈ પણ તાળું એવું બતાવે જેની ચાવી ન હોય. હે ને? ભગવાને તાળું માર્યું, અરે કેટલી ચાવીઓ જો છે ને. અને એ બધી આજે જે તમને સપોર્ટ કરે છે ને એને એક વખત આપણે દુનિયાને જોવે કે પોતાના સંતાનને આગળ લાવવા માટે પરિવાર છે એ કેટલો મહેનત કરતો હોય, કેટલો સંઘર્ષ કરતો હોય. બરાબર. એટલે ભવિષ્યમાં તારું જે સપનું છે એ પૂરું કરવાનું છે. અને આઈએએસ કે આઈપીએસ ની ચેર ઉપર તું બેઠી હોય, બરાબર, એ એક ફોટો, એ એક સપનું છે દાદાનું. હે દાદા?
આમ એ જો તમન્ના એ જ છે. હે, બેનને- મારે તમન્ના એ જ છે. બેનને સલામ બેનને આમ સલામ વર્તાય છે. હે, એ તમે વિચારતો ખાલી વિચારો તો ખરા. એને એ જ પહેલેથી જ છે. હા. ભાઈ બધું. હા, બરાબર બરોબર ને? હા. તું તારે જે ભણવું હોય પછી. બરાબર. હવે એને આપણે એમ કે ના એ લાઈન નથી ભણવું ઓલી લાઈન, તો એને મજા એ મજા ન આવે. બરોબર એને જે કરવું હોય ભાઈ બરોબર. બીજું હું મારા એ કે આ રીતના ભણવું છે. તમને ખબર છે ઈ બેન હું લાઈન લેવાની છે એનું હું છે ઈ બેન જે લાઈન લેવાની કે છે ને કે મારે આ બનવું છે, ઈ જે બનશે ને એની ઈ આઈએએસ કે આઈપીએસ જે ઓફિસર હોય ને, ખુદ નરેન્દ્રભાઈ મોદી છે ને એને કદાચ કોઈ આવેદન પત્ર આપવું હોય ને તો ઈ સાહેબ બેઠા હોય સામે, મોદી સાહેબ ને ઉભું રહેવું પડે. એનો દરજ્જો છે. કોઈ આવે આ બનેલો કિસ્સો છે ને આઈએએસ આઈપીએસ ને જયારે ચૂંટણી વખતે ને એ વખતે જે એના કાગળની જે ફોર્માલિટી પ્રોસેસ પૂરી કરવાની હોય ને ત્યારે મોદી સાહેબ ઉભા રહીએ. એટલે પાછો શું સાહેબ હમણાં મોબાઈલમાં 3-4 છોકરીઓ અમે જોયું. એક પંજાબમાં હા જ્યોતિ હા, યાદવ, 4 છોકરી હમણાં યુપીએસસી માં ટોપર છે. એક કલેક્ટર, હા એક હા, કલેક્ટર હા, મુંબઈની. બરાબર. આને રિઝલ્ટ આવવાનું હતું ને સાહેબ, હા એટલે એ રોવા માંડી. મેં કીધું તે હમણાં મને ફોટો બતાવ્યો હતો કાલે ઓલી હા, છોકરીનો હા. કે બાપા નપાસ થઈ ગઈ ને પાછી પરીક્ષા દઈને પાસ એ કે કલેક્ટર બની. તો મેં કીધું એ હિંમત જો આવી અને તું રોવા માંડી. મેં કીધું અરે અરે બહુ કહેવાય. એટલે તારે હજી આગળ વધવાનું છે તો અટાણે રોવા, હજી રિઝલ્ટ આવ્યું નથી તાર. બરોબર ને સાહેબ? એટલે અમે આ મોટિવેશન આપીએ છીએ, અમારું મોટિવેશન તમારા સુધી પહોંચે કે ન પહોંચે, બધા મોટા મોટિવેટર છે એ તમારી પાસે જ છે, ઘડીક બેહો એની પાસે. આ બધું મોટિવેશન છે કે તમને જે આગળ લઈ જશે. દાદાએ કીધું કે હિંમત ન હારતી, આ દીકરી હિંમત નથી હારી, તું કામ હારે, તું તો હારું હજી બેન કરતા તો હારા મારું રિઝલ્ટ આવ્યું. તો મેં કીધું નપાસ થઈ અને પાછી જો એને મહેનત કરી તો ક્યાં પહોંચી ગઈ? તો કલેક્ટર થઈ ગઈ. હા તો મેં કીધું જો એને હિંમત હતી તો ને, બરાબર. હિંમત ના હાર. ચાલ હિંમત ના હાર. હા મોજ. હા ખોટી વાત છે સાહેબ? એકદમ. હિંમત હારવાની છે. એવો ઉપરવાળા ધાર્યું હોય થવાનું હોય, એમાં બીજું કઈ ના થાય. પણ બનીએ કે આપણે આપણે મહેનત કરવાની, આપણે આપણું કર્મ નિભાવી મહેનત જાણવાનું. કરવાની પૂરેપૂરી, અને એનું ફળ મળે. આ રહ્યું સામે. તને મળ્યું ને, તારી મહેનત એવડી હતી તો તને એનું ફળ મળ્યું. અને મારી લાગણી હતી એને આશીર્વાદ. એને સાહેબ એક વાત કરું, અમારા ઘઉં દાડા કરીને પૂજાય છે હા. અહીંયા હરિયાસણ બાજુમાં આવ્યું ને 3 કિલોમીટર, અહીંયા સીમમાં વાડીમાં સ્થાનક છે મોટું. બરોબર. હા હા જનાવર. હા હા, એને બહુ માન્ય કરે. બરાબર. એને- શ્રદ્ધા છે. એને હાલીને જવાનું માનતા રાખી છે. તો ગઈ માનતા પૂરી નથી થઈ ના ગઈ નથી. હતી. બરોબર. હવે જાહે. ના ના, એને એ વધારે છે અમારા ઘઉં દાદાની શ્રદ્ધા બહુ. શ્રદ્ધા હોય તો ના ના કોઈ વાંધો નહીં. દાદાના આશીર્વાદ બસ. અને તમારી આની સાથે જોડાયેલી લાગણી અને તમારો વિશ્વાસ એ આ બેનને છે ને મારો તો વિશ્વાસ પૂરેપૂરો છે. બહુ આગળ લઈ જાય. બની જ જાય એમાં. 100% એને જ લાગે હવે છે. મહેનત કરવાની જો. એને જ છે. હે ને? ડન. એને પહેલે જ એને જ સાહેબ કીધેલું છે મેં. હા ભણવાનું. કારણ કે હું અમારા ભાંડેડામાં 8-9 ભાંડેડામાં હું એક જ ભણેલો, અને એમાંય કેવી પરિસ્થિતિ, જો મને અધવસાર ઉઠાડી લીધો બેન, તો તારે ભણવાનું છે. બરાબર. જઈને. અરે વાહ. ચિંતા લીધવાની હા. મોટાની. બરાબર. એટલું એની. વ્યાજ છે બે. આજે હું કરું? અને હું કાયમી સાંજે આવું એટલે મારા માટે લીંબુ શરબત બનાવીને ત્યાં રાખ્યું. હા, થાક લાગ્યો આખા દિવસનો આખા એટલે. દિવસનો તડકો ખાતો હોય ને, હા એ મને તરત આજે આવ્યા ભેરો જ દી આલ્યો વખત કરી ગયો. મેં કીધું હું આ તડકો ખાવા તમારે 2 હાટું જ જાઉં છું. હા બરોબર છે, એને ખબર હોવી જોઈએ. બટકું રોટલો ગમે ત્યાં ચડી જાય. દાદા હાટું જ જાઉં છું. આ વસ્તુ છે ને, જયારે વાલીઓ બાળકોને કહે ને કે આ અમે આમ કમાઈએ છીએ, આખો દિવસ મહેનત કરીએ છીએ, છોકરાઓને છે ને થોડુંક અજીબ લાગે. આ બેનની મને નથી ખબર, બેન તો બહુ સારું લાગતું છે એટલે જ રિઝલ્ટ મળ્યું. આ હકીકત છે, વાસ્તવિકતા એ છે કે જયારે પપ્પા કે મમ્મી એમ કે અમે આટલું કમાઈએ છીએ, સવારથી સાંજ સુધી બળ કરીએ છીએ, ત્યારે દીકરો કે તો તમારી ફરજ છે. મેં આવું સાંભળેલું છે. એ ફરજ નથી બેટા, તમને ધારે ને તો એ પાટું મારી શકે એમ છે. બાપામાં એટલી ક્ષમતા હોય, તમને જો જન્મ દઈ શકતા હોય ને તો તમને એ ગમે કરી શકે. સમજો, એ બાપા તમને જયારે કે ને ત્યારે તમને રિયલાઇઝ કરાવતા હોય કે આ જે રૂપિયો ઘરમાં આવે છે ને, એ રૂપિયા પાછળ આખું શરીર ખર્ચાણું છે. પરસેવોનું ટીપું છે છેક માથાથી તળિયાના પાણી સુધી પહોંચે ત્યારે જ એની રૂપિયો ઘરમાં આવે છે. એ રૂપિયાની કદર કરતા શીખો. એ જે કમાણી છે ને એની કદર, એની વેલ્યુ તમને હોવી જોઈએ. ત્યારે જઈ અને
જે લોકો વિદ્યાર્થીઓ બાળકો જે પૈસાની વેલ્યુ નથી કરતા ને ક્યારેય આગળ નથી આવતા. આ વાસ્તવિકતા છે. બાપાએ કમાયેલી મૂડીને ખર્ચતા ઉડાડતા જે થઈ ગયા છે એનું પતન નક્કી છે. જેના ઉપર લખાણ જોતું એ લખીને લઈ જાઓ મારી પાસેથી. બાકી બાપાની જે વેલ્યુ, જે પૈસાની વેલ્યુ કરે છે, જે કમાણીને માન આપે છે, એ કઈ રીતે મહેનત કરે છે, જોઈને આગળ વધવાનો જુસ્સો જુનૂન અપનાવે છે, એ બાળક, એ વિદ્યાર્થી, એ સ્ટુડન્ટ ક્યારેય પાછો નથી પડતો. અને આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. બરાબર? તો આજનો સેશન જે હું તો ઇન્ટરવ્યુ આને કહેતો જ નથી, આ એક સંવાદ થયો. આજે જાણકારી છે, આજે તમે પ્રેરણા આપી છે. વિદ્યાર્થીઓના જીવનમાં કેટલા લોકો છે, મતલબ દુનિયામાં એવા કેટલાય લોકો છે જેને ભણવું છે, એને પરિસ્થિતિ મળતી નથી. એના માટે ઓનલાઈન એજ્યુકેશન છે, હું તો કહીશ કે વરદાન સાબિત થશે. કારણ કે બહુ આપણે જ્યારે સ્કૂલોથી તમે આવો છો, ભણો છો, શીખો છો, વેલ એન્ડ ગુડ, ઓલ સ્કૂલ્સ આર બેસ્ટ. બટ જ્યારે આપણે ઘરે આવીને તૈયારી કરવાની વાત આવે ને કદાચ કોઈ ક્યાંક અટકાય, ત્યારે ઓનલાઈન એજ્યુકેશન છે એ હાથ જાલીને તમને છેક મંજિલ સુધી મૂકી જતી હોય છે. તો આજે હેતલબેન પાસેથી આપણે છેલ્લી બે મિનિટ લઈશ કે તમારી વિષય વાઇઝ તૈયારીઓ કઈ રીતે હતી ખાલી છોકરાઓને કહો કે ભાઈ અકાઉન્ટમાં તમે કઈ રીતે તૈયારી કરી હતી? અકાઉન્ટમાં વધારે પ્રેક્ટિસ જ કરવાની હોય દાખલાની, એટલે એમાં તમે પ્રેક્ટિસ કરો એટલે એમાં જેમ મેં કીધું એમ એકમ કસોટીમાં મારે માર્ક્સ ઓછા આવતા, એટલે મારે એમાં મને ખબર હતી કે મારે એમાં પ્રેક્ટિસની જરૂર છે. તો એમાં વધારે ને વધારે પ્રેક્ટિસ કરો અને બાકી બધા વિષય છે એનું વધારે રિવિઝન કરો. અને લાસ્ટ જ્યારે 3 months હોય ને ત્યારથી તમે લખવાની પ્રેક્ટિસ વધારે કરો. કારણ કે મને એવું લાગ્યું કે મારે પ્રેઝન્ટેશનમાં કદાચ ક્યાંક કમી રહી ગઈ. અને તો ઓલો વિડિયો નહોતો જોયો તે મારો? એટલે હા, મેં પ્રેઝન્ટેશન નો જોયો, નીલકંઠ સરે મૂક્યો તો પણ કન્ફ્યુઝ થઈ ગઈ. પહેલી વખત મેં મતલબ કે માસ પ્રમોશન હતું અમારે 10માં અને 10th માં તો મેં દીધી નથી અને એમાં એક્સપિરિયન્સ એ નતો વધારે ભાગે. પહેલી વખત હતું અને પાછું મારે એસપી અને ભૂગોળ બે હેન્ડ પેપર એક સાથે હતા, એટલે ત્યારે એમાં કન્ફ્યુઝ હતી, એટલે કદાચ એમાંય મારે વધારે માર્ક્સ કટ થઈ ગયા. જીઓગ્રાફી ઓકે સવારમાં એસપી ને ભૂગોળ પછી ભૂગોળ એવું હતું? ના, પેલા ભૂગોળ હતું. હા, પેલા ભૂગોળ પછી પહેલા એસપી. ભૂગોળ ને પછી એક દિવસમાં 2 પેપર દીધા, 6 કલાક સતત લખ્યું ટૂંકમાં. હા. સરસ, કોઈ વાંધો નહીં બેટા, કોઈ ચિંતા નથી. હવે ખાસ બસ છેલ્લી 1 મિનિટ કે ભાઈ આ જે પરિસ્થિતિઓમાં અત્યારે હું જોઈ રહ્યો છું, હું જાણી રહ્યો છું, હું સમજી રહ્યો છું, તો તમે પોતાની જાતને આગળ લાવવા માટે, તમારી સાથે જોડાયેલા વ્યક્તિઓને આગળ લાવવા માટે શું કરો છો, કેટલી મહેનત કરો છો, એ મેટર કરે છે તમારા પરિણામને ઉચ્ચ સ્તર સુધી લઈ જવા માટે. આટલું જ કહીને હું અહીંયા સેશનને પૂરો કરીશ. ફરી પાછા મળીએ છીએ કોઈ નવા ઇન્ટરવ્યુ સાથે, નવી જગ્યાએ. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.